હેલો નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું કાલીબંગન। રાજ્ય આવશે રાજસ્થાન અને જિલ્લો આવશે હનુમાનગઢ। નદી આવશે ઘગ્ગર નદી અને કાલીબંગનનો અર્થ થાય છે કે કાળી બંગડી। અહીં કાળી બંગડીના સૌથી વધારે અવશેષો મળી આવ્યા છે અને કાલીબંગનનું સંશોધન કરનાર એક ઘોષ છે અને કાલીબંગન બે ભાગમાં વિભાજિત છે, ઉપલું નગર અને નીચલું નગર। છતાં પણ આ નગર સુવ્યવસ્થિત નથી। આના અવશેષોની વાત કરીએ તો અહીં ઊંટના હાડકાના પુરાવા અને તાંબાના હળના પુરાવા મળી આવ્યા છે અને એક યજ્ઞવેદી અથવા તો હવનકુંડ મળી આવ્યો છે અને તે હવનકુંડમાં પણ રાખના અવશેષો મળી આવ્યા છે। અને કાલીબંગન ખાતે આપણે આમ જોઈએ તો પૂર્વ હડપ્પા અને પુખ્ત હડપ્પા આ બંનેના અવશેષો આપણને કાલીબંગન ખાતે મળી આવ્યા છે અને કાળી બંગડીઓ પણ આ કાલીબંગન ખાતે મળી આવી છે।